3 દિવસથી આ ઘટનાના વિડીયો અસંખ્ય વાયરલ થયા છે અને આ થવાના કારણ વિશે જાતની સમજ આપણી સામે અત્યારે આવી રહી છે. જ્યારે આ પહેલી વખત વિડીયો મારી નજરમાં આવ્યો ત્યારે એને એક સાયન્ટિફિક વેથી વૈજ્ઞાનિક અભિગમ દ્વારા એનું નિરીક્ષણ કર્યા પછી એવું આપણને લાગે છે કે આ જે કૂવો છે એ કૂવામાં પાણી જે હિલોડા લે છે એની જે ફ્રીક્વન્સી છે અને એની સિસ્ટમ છે એ એક સરખી જ છે. હંમેશા એ આ રીતે જ થાય છે. આ રીતે થવાથી સૌથી પહેલો વિચાર તો એ આવે કે કોઈ બાજુથી શોક વેવ આવે છે. એ આજુબાજુ ક્યાંક ખાણનું ખનન થતું હોય એટલે જે બ્લાસ્ટ થતો હોય એના દ્વારા આવતું હોય કે ભારે વાહન પસાર થવાથી પણ આવું થાય નજીકથી. આ વિસ્તાર ફોલ્ટ લાઈન ઉપર જ છે એટલે ધરતીકંપના બિલકુલ હળવા આંચકા દ્વારા પણ આવી ઘટના બનવાની શક્યતાઓ છે. પણ સરકારી ખાતા દ્વારા જ્યારે આપણને ખબર પડી કે આમાં એવો મોટો કોઈ આંચકો આવ્યો નથી કે જેના કારણે આ ઘટના બને, પણ ઘણી વખત એવું થતું હોય છે કે ખૂબ જ નાના આંચકા સિસ્મોગ્રાફિક મશીન ઉપર આવતા નથી, જેને કહેવાય કે લોકલ ક્વેક કહેવાય અથવા લોકલ શોકવેવ, એ એમાં નોંધાતા નથી અને એના કારણે થવાની શક્યતા છે. સૌથી પહેલું કારણે ઘણા બધા વ્યક્તિઓ એક્સપર્ટ એવું પણ જણાવે છે કે ભૂગર્ભ જળ છે એ ભૂગર્ભ જળમાંથી આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડે એટલે એનું દબાણ વધવાથી આવી રીતે હિલોડા લે છે. પણ એ જો ભૂગર્ભમાંથી પાણી ઉપર આવતું હોય તો એક ચોક્કસ જગ્યાએ ના આવતું હોય, અલગ અલગ જગ્યાએ આવે અને એના કારણે પાણી હિલોડા ના ચડે, એનું લેવલ ઉપર જાય કે નીચે જાય. પણ આવી જે ઘટના છે એ બને નહીં. એટલે ધારો કે હવે આ બધી વસ્તુનો વિચાર કરતાં આપણને એવું લાગે કે અર્થક્વેક દ્વારા પણ થયું નથી, બરાબર છે, અથવા કોઈ વાહન દ્વારા પસાર થયું નથી કે આજુબાજુમાં કોઈ ખનન પણ નથી થયું અને છતાં પણ આ થાય છે, તો ભૂગર્ભની જે ગતિવિધિ થાય છે એના દ્વારા પણ આવી રીતે હિલોળા ચડે નહીં. ત્રીજી વસ્તુ આપણે હવે જોઈએ કે ભાઈ આ બધું નથી તો બીજું શું છે, તો ત્રીજી વસ્તુની શક્યતાઓ હવે મેક્સિમમ આપણને જોવા મળે છે કે આ જે ઘટના બની રહી છે એ માનવ સર્જિત છે. કારણ કે એ જગ્યાની જાત તપાસ કરીએ અને એવા સમાચાર પણ આવ્યા છે કે એ કૂવાની બાજુમાં જ એક નાની કુંડી કે ટાંકી બનાવવામાં આવી છે અને એ કૂવાના પાણીને રિચાર્જ કરવા માટે આ પાણી અહીંયાથી ત્યાં લેવામાં આવે છે. એટલે ચોક્કસ એક જ જગ્યાએથી જો પાણી લેવામાં આવે તો ત્યાં પાણી ખાલી થઈ જાય અને એ પાણી નીચું બેસે, પછી ઉપર જાય, નીચો બેસે, ઉપર જાય અને આ રીતે કંપન ઉત્પન્ન થાય. એટલે કંપન ઉત્પન્ન થવાના આ 3 કારણમાંથી ચોથું બીજું કોઈ કારણ હોઈ શકે નહીં.